મગફળીમાં કઈ 5 વેરાયટી વધુ ઉત્પાદન આપશે? તો નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું મગફળી ખેતી સિરીઝના આ પહેલા વિડીયોમાં. આપણે વાત કરીશું આજે મગફળીની ટોપ 5 વેરાયટી કે જેનું વાવેતર કરીને તમે સારું એવું ઉત્પાદન મેળવી શકો છો. સૌથી પહેલી ગિરનાર 4 અર્ધ વેરડી પ્રકારની જાત છે અને તે પાકવા માટે 120 દિવસનો સમય લાગે છે. હવે તેની ઉત્પાદન ક્ષમતાની વાત કરીએ તો 20 થી 45 મણ સુધી ઉત્પાદન મળે છે. તે ઉપરાંત તેની રોગ પ્રતિકારક શક્તિ પણ સારી છે અને છેલ્લા 3 વર્ષના ખેડૂતોના અનુભવ મુજબ સૌથી વધુ ઉત્પાદન આપતી જાત એટલે ગિરનાર 4. તેની ઉત્પાદન ક્ષમતા પણ સારી છે અને બજાર ભાવ પણ સારા મળે છે. હવે બીજી વેરાયટીની વાત કરીએ તો તે છે જીજેજી 32 નંબર. આ વેરાયટીની ઉત્પાદન ક્ષમતા 27 થી 40 મણ સુધીની છે અને અમુક ખેડૂત મિત્રોને તો 47 મણ સુધીના ઉત્પાદન પણ મળેલા છે. આ વેરાયટીને જંગલી વેરાયટી પણ કહેવામાં આવે છે. તેની રોગ પ્રતિકારક શક્તિ સૌથી વધારે જોવા મળે છે, જે સફેદ ફૂગ, કાળી ફૂગ જેવી જમીનજન્ય ફૂગ સામે પાકને સુરક્ષિત રાખે છે. અન્ય વેરાયટી કરતાં આ વેરાયટીમાં તેલની ટકાવારી સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે, જે 53.9% જેટલી હોય છે. બીજી વિશેષતા જણાવું તો છેલ્લે સુધી લીલીછમ રહે છે. પરંતુ આ વેરાયટી લાંબી મુદતની છે એટલે પાકવા માટે 130 થી 145 દિવસનો સમય લે છે. વળી વેપારીની ખોટી માન્યતાને કારણે આનો બજાર ભાવ પણ નીચો મળે છે. હવે ત્રીજી વેરાયટીની વાત કરીએ તો એ છે TBG 39. એ ટૂંકી મુદતની વેરાયટી છે જે પાકવા માટે 100 થી 110 દિવસનો સમય લે છે. આ વેરાયટીના દાણા અન્ય વેરાયટી કરતાં વધારે મોટા જોવા મળે છે. હવે ચોથી વેરાયટીની વાત કરીએ તો તે છે જીજેજી 23. આ જૂનાગઢ રિસર્ચ સ્ટેશન દ્વારા સંશોધિત જાત છે. જે ખેડૂત મિત્રો GG20 અને GG22 નું વાવેતર કરે છે તે ખેડૂત મિત્રોએ આ વેરાયટી જરૂરથી ટ્રાય કરવી જોઈએ. હવે પાંચમી અને છેલ્લી વેરાયટીની વાત કરીએ તો એ છે GG20 અને GG22. ઘણા ખેડૂત મિત્રોને આ વેરાયટીનો ખ્યાલ હશે જ અને ઘણા ખેડૂત મિત્રો આ વેરાયટીનું વાવેતર કરી જ રહ્યા છે. તો આ વિડીયોમાં મગફળીની ટોપ 5 વેરાયટીની આપણે વાત કરી. આ સિવાય સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો જેવા કે જૂનાગઢ, માળિયાહાટીના, કેશોદ, ગોંડલ જેવા વિસ્તારોમાં ઘણી બધી પ્રાઇવેટ કંપનીની વેરાયટીનું પણ વાવેતર થાય છે. રેનો, ફૂલે સીડ્સ, નિધિ, અક્ષય અને ઘણી બધી પ્રાઇવેટ કંપનીની વેરાયટીનું વાવેતર કરીને ખેડૂત મિત્રો સારું એવું ઉત્પાદન લઈ રહ્યા છે. તો ખેડૂત મિત્રો, મગફળીની ખેતી સિરીઝની અમે સ્ટેપ બાય સ્ટેપ તમને બધી જ માહિતી આ વિડીયોમાં આપવાના છીએ. તો જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને ફોલો ના કરી હોય તો હમણાં જ કરી લેજો. વધુ માહિતી માટે અમારા નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરો.